હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો જો આજે મસ્ત સનશાઇન દિવસ એ થોડો સારો લાગે. કાલનો દિવસ થોડોક સ્ટ્રેસફુલ હતો એટલે જોબ હતી તો એકચ્યુઅલી કાલે હું વિડીયો અપલોડ કરી નહોતી. એમાં એવું થયું કે કાલે અહીંયા લંડનમાં હે વિન્ટર વન્ડરલેન્ડ હાલે છે એટલે આપણે દેશી ભાષામાં કહીએ ને તો ઓલો મેળો ભરાય ને ભાદરવી જેમ અહીંયા વિન્ટર વન્ડરલેન્ડ અને અહીંયા બધા એમ કહે કે વિન્ટર વન્ડરલેન્ડ તેઓ ઈ મેળો ભરાય ને તો એની ટિકિટ મેં બુક કરી. તો મને એમ કે મારે હે ને આ દિવસે રજા હે તો મેં એ દિવસની ટિકિટ બુક કરી. તો એ મતલબ મને એમ કે આજ શનિવાર હે ને તો આજ મેં મારી રજા હે તો મેં આજની ટિકિટ બુક કરી. પણ જો કે આજ તો મારે જોબ જવાનું હતું મને તો એવી જરાય ખબર જ નહોતી. પાછું મારી યાર એવું સીન થઈ ગયું. આ હે ને મારું હર વખતનું છે. હું હવે થાકી ગઈ હું હાવ એટલે હાવ થાકી ગઈ હું. મેં ટિકિટ બુક કરી 12 પાઉન્ડની ટિકિટ બુક કર્યું અને એમાં હે ને 1.98 મેં ઇન્સ્યોરન્સ ના દીધા. ઈ કે એમાં એવું લખ્યું હતું કે તમે નો જઈ શકો કે એવું કઈ હોય ને તો તમારા પૈસા પાછા આવી જાય. મને ખબર જ હતી કે મારી યારે કાંડ તો થાય જ તે કાંઈક થઈ જાય તો મેં 1.98 પાઉન્ડ એક્સ્ટ્રા દઈને એ ટિકિટ લીધી. તો પછી તો આવો કાંડ થઈ ગયો. મને નહોતી ખબર કે મારે રજા નથી એમ. તો પછી મેં હે રિફંડ માટે અપ્લાય કર્યું. તો એની વેબસાઇટમાં ગઈ તો કઈ જવાબ ના આપ્યો. મેલ નો કઈ જવાબ ના આવ્યો. હજી અમે લખ્યું 5 દિવસ રૂકો પછી તમને જવાબ આવશે બોલો. એટલે મારે તો હવે ઈ શું કહેવાય નાય જ નાખવાના 12 પાઉન્ડ. આવો કાંડ થઈ ગયો એટલે કાલે હું બધું એમાં મથતી હતી. થોડોક લોસ થઈ ગયો 12 પાઉન્ડ નો. થોડોક એટલે હું ઇન્ડિયામાં 1500 રૂપિયા થઈ જાય. એટલે હું મસ્તી હતી ને એટલે હું કાલે વિડીયો ન નાખી. પણ હવે હું જેવા મારા નસીબ એવું જ લખ્યું હોય છે નસીબમાં. બીજું હું લૂંટણા મેં કીધું તમે લઈ જાઓ બાકી હતા કંટાળી ગઈ હું. મારું તો હવે મને એમ થાય કે હું ગઈઢી થઈ ગઈ હું. મને કઈ યાદ નથી રહેતું કે હું ખબર નહીં બોલો. લિટરલી મને એમ હતું કે આજે મારે રજા છે. નહીં તુલસી આજે મૂડ નથી ખરાબ કરવાનો એટલે આજે મેં વિચાર્યું છે આજે હું સારું જ વિચારીશ એટલે આજ કઈ ખરાબ ન થાય. તો ગાઈસ મસ્ત સનશાઇન છે. અત્યારે ટ્રેનમાં જાઉં જોબે. સારું હાલો તો પછી આપણે મળ્યા. ઓકે વિડીયોને લાઈક કરી દેજો. ઓકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ.